નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હવે મકાન માલિકો મનમાની નહીં કરી શકે, ભાડુઆતોને કારણ વગર હેરાન કરવા પર થશે કાર્યવાહી। પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારત સિંધુ નદીનું પાણી રાજસ્થાન તરફ વાળશે। સરકારે જાહેરનામું બહાર પાડ્યું, ભારતમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। વિસાવદરમાં રાજકીય ગરમાવો, કેજરીવાલના આકરા પ્રહારો વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સંકલ્પ। અંબાલાલ પટેલની આગાહી, 3 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન, જૂનના અંતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાશે। કેજરીવાલે કહ્યું, કોંગ્રેસ ભાજપની ગોદમાં બેઠી છે, તેને મત આપવાનો કોઈ ફાયદો નથી। બિલાવ ભુટ્ટોનો ભારતને પડકાર, અમારી સાથે વાતચીત કરો, બાકી તો અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ। અરબી સાગરમાં વરસાદી સિસ્ટમ બની સક્રિય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। વકફ સુધારા કાયદા વિરુદ્ધ અબુ આઝમીનું આહવાન, કહ્યું, હજારોની સંખ્યામાં આવીને એકતાનો પરિચય આપો। પાકિસ્તાને ઈરાનની કદમબોસી કરવા માટે ઇઝરાયલને અણુ હુમલાની ધમકી આપી। આઈસીસી વર્લ્ડ કપ 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, ભારત અને પાકિસ્તાનની મેચો માટે આઈસીસીનું ખાસ આયોજન। ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ, કેદારનાથ ચારધામના 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ। શેત્રુંજી ડેમમાં 79,760 ક્યુસેક પાણીની આવક થતાં ઓવરફ્લો થવાને આરે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ આસમાને, 10 ગ્રામની કિંમત 1 લાખને પાર। લોહિયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહુનો મોટો દાવો, ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન। ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા 24 કલાકમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા। તમિલનાડુના સીએમ સ્ટાલિનની મોટી માંગ, કહ્યું, સુપ્રીમ કોર્ટમાં પણ તમિલ ભાષામાં ચર્ચા થવી જોઈએ। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ડબ્બે ₹80નો વધારો। ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર અકસ્માતોનો સિલસિલો ચાલુ, 37 દિવસમાં 5મો અકસ્માત, 13 લોકોના મોત। નવજાત સિંહ સિદ્ધુ ફરીથી રાજકારણના મેદાનમાં પાછા ફરે તેવી સંભાવના। જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ઓમર અબ્દુલ્લાની સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો। ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું, ચૂંટણીમાં મમતાને 200થી ઓછી બેઠકો મળશે। ઈરાને ફરી ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી, નેતન્યાહુએ કહ્યું, ભારે કિંમત ચૂકવવી પડશે। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગ્યે કાઢવામાં આવશે। કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, યુપી સરકાર 1 લાખ રૂપિયા સુધીની આપશે સહાય। એર ઇન્ડિયા એક્સપ્રેસના બીજા વિમાનમાં સમસ્યા સર્જાઈ, ટેક ઓફ પહેલા જ વિમાન રોકી દેવામાં આવ્યું। હવે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં એફઆરઆઈ વગર તપાસ નહીં થાય, હાઈકોર્ટનો મોટો નિર્ણય। જૂનાગઢમાં સાસણ સફારી ખાતે શરૂ થશે આવતીકાલથી સિંહોનું વેકેશન, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પાર્ક બંધ। બીસીસીઆઈએ કરી વન ડે સિરીઝની જાહેરાત, રોહિત શર્મા અને કોહલી ફરી રમતા જોવા મળશે। ભારતમાં કોરોનાના 7,400 કેસ એક્ટિવ, 24 કલાકમાં 9 લોકોના મોત। દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પંજાબ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી। ઈરાન અને ઇઝરાયલ વિવાદ વચ્ચે અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા યુદ્ધ જહાજ। અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન અકસ્માત, ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ સુધી પહોંચવાની શક્યતા। પીએમ મોદી 20 જૂને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે, પટના અને ગોરખપુર વચ્ચે દોડશે। અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો લાઈવ વિડીયો બનાવનાર 17 વર્ષીય આર્યનની પોલીસે કરી અટકાયત। યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત, શિક્ષણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા 2700 સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે। પીએમ મોદી 5 દિવસમાં 3 દેશોની મુલાકાત લેશે। કેનેડામાં G7 સમિટમાં પણ ભાગ લેશે। પહેલીવાર જશે ક્રોએશિયા।
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. ટ્રમ્પે ઈરાનને આપી ધમકી, પરમાણુ ડીલ કરી લો નહીતર થશે ભયંકર હુમલો. અયોધ્યા રામ મંદિરની આસપાસની બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પરિવારોને મૃતદેહો સોંપવાનું શરૂ. મૃતદેહો મોકલવાનો ખર્ચો સરકાર ઉઠાવશે. અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાનું શંકા દર્શાવતા બાબા રામદેવ. મહારાષ્ટ્રમાં શનિ સિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યા. ઈરાન અને ઇઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં 7% સુધીનો વધારો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘું. 6 મહિનામાં 6 મોટી દુર્ઘટના. વર્ષ 2025ના પ્રથમ 6 મહિના દેશ માટે ભારે સાબિત થયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. પીએમ નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના. પ્રશાંત કિશોરે કહ્યું, આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સત્તાથી બહાર રહેશે. વિજય રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોક. આજે રાજકોટની તમામ શાળાઓ અને ધંધાઓ બંધ રહેશે. પાકિસ્તાન વિશ્વના 148 દેશોમાંથી સૌથી નીચેના ક્રમે. શાહબાઝ શરીફ સરકારની નીતિઓ પર સવાલો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર ભાજપમાં શોક. દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ. ઇમરાન મસૂદે અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હસમસાવી નાખ્યા. લુધિયાણા પેટા ચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. વિમાન દુર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ મૃતકો અને ઘાયલો વિશે લીધી વિગતવાર માહિતી. ચીની ચાલાકીમાં ફસાયું ભારત. જાપાન સાથે 13 વર્ષ જૂનો કરાર તોડવાની તૈયારીઓમાં. પ્લેન દુર્ઘટનામાં પીડિતોની મદદે આર્મી. 300થી વધુ જવાનોએ કર્યું રક્તદાન. પ્લેન દુર્ઘટનામાં મુસાફરો સિવાય માર્યા ગયેલા અન્ય લોકોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે ટાટા ગ્રુપ. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ. ડોક્ટરો માટે વળતરની માંગ. પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત. અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીને યુએસ આર્મી ડે ઉજવણીમાં આપ્યું આમંત્રણ. મહાકુંભમાં 82 લોકોના મોતના દાવા અંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પહેલી પ્રતિક્રિયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યાઓ ભરવા રાજ્ય સરકારની મંજૂરી. અમેરિકા અને ચીન વચ્ચે ડીલ ફાઇનલ. ચીની માલ પર લાગશે 55% ટેરિફ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસ્યો રમેશ કુમાર. કહ્યું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.